6:07 ને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આપણે જો નાસ્તો પાણી કરી લીધું છે ને બહારનું વેધર આજે તો જો સૂરજ દાદા હજી તો નીકળતા આવે હે, વાદળમાંથી નીકળે છે કારણ કે સૂરજ દાદા તો ઉગી ગયા હે પણ વાદળ જેવું છે એટલે વાદળમાં તે ઢકાઈ ગયા હતા. જો અહીંયા વાદળા છે ને ઝાડવું જો જરાય પણ હલતું નથી. ભગવાન રામને થઈ જતા તોય થોડી થોડી હલે હે. સવારમાં એકદમ આમ શાંત ને આમ વાદળ વાદળ જેવું છે વાતાવરણ, પવન પણ નથી ને આપણે જો મમ્મીએ ફળિયાને એવું વારી લીધું. જો અહીંયા તો ફળિયું ધોઈ નાખ્યું છે ને ચકલા ને ચોખ્ખા સરસ મજાના જો નાખી દીધા છે ને અહીંયા પાણીનું ડબ્બું ભરી દીધું છે ને તુલસી માતાજી જો પણ સરસ મજાના છે, કેવા સરસ વધી રહ્યા છે. તો આવું છે સવાર સવારમાં ને મમ્મીએ તો જો ફળિયાને એવું બધું વારી લીધું છે ને ધોઈ લીધું ને ગોરા પણ જો સરસ મજાના વિસરીને ભરી લીધા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ તમે તો ઘણું બધું કામ કરી લીધું. તડકો છે ને જેટલું થાય એટલું ઓછું કરી તો પડશે ને. તડકો પડશે ગમે એ કામ કરું. હા, અત્યારે વરસાદ જેવું વાતાવરણ એટલે તડકો હોય, ગરમી હોય. હા, અને આજે તો જો આમ વાદળ વાદળ જેવું કર્યું છે. હા, હવે રાહત છે હવે આવે તો હાલો મમ્મી જો કામ કરવા માંડ્યા હે ને પપ્પા ગયા છે ખેતર. આજે તો મમ્મી ગયા નહીં ખેતર. કેમ ખેતર ન ગયા છે? ઠીક. તો હાલો ખેતર તો હજી કાંઈ વરસાદ આવ્યો નથી એટલે કામ તો કાંઈ હોય નહીં. વરસાદ આવે એટલે પછી કામ ચાલુ થાય. તો હાલો આપણે મંડીએ હવે કચરા પોતાને એવું કરવા. મમ્મીએ ફળિયું ને એવું બધું વારી લીધું છે. તો જો સાવણી તો આપણે લઈ જ લીધી. ઓટી મમ્મીએ વારી દીધી. ખાલી ઘરમાં જ આપણે ઝાપટી ઝૂપટીને વારવાનું છે. તો હાલો મંડી ઝાપટી ઝૂપટીને વારવા. આપણે જો કચરા વારી લીધા છે ઝાપટી ઝૂપટીને. અહીંયા મમ્મી જો નાસ્તો કરવા માંડ્યા છે. ફળિયામાં બેસી ગયા, કચરા વાર્યા. ગરમી કેવી છે? ગરમી તો હે. હા, તો વરસાદ આવશે એમને આવે. ફળિયામાં જો બેઠા હે, થોડો થોડો પવન આવે છે સવારમાં. ના ચકલિયું જો ચી ચી કરે. આજે તો આ મોરલાની બધા શાંત થઈ ગયા નહીં, નકર તો અવાજ કરતા હોય. અહીં જો ચકલી પાછળ ચણવા જો એને પણ સવાર સવારમાં હવે ભૂખ લાગી જાય. ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને ત્યાં એ પણ તે જો કેવી ચણે. પણ એ ફટનેરી આવે ને ફટનેરી વહી જાય. તો જો આપણે ઘરકામ કરીને નવરા થઈ ગયા છે ને આપણે અહીં જો ફળિયામાં બેસી ગયા છે. સરસ મજાનો પવન આવે છે ને ઘડિયાળમાં 10 તો વાગી ગયા છે નહીં મમ્મી? 10 વાગ્યા છે. હા, ને મમ્મી જો અહીંયા કેરીનો રસ કાઢી રહ્યા છે. તો હે ને પહેલાં આપણે રોટલી બનાવી લઈશું. બનાવશું ને? હા, પેલા બનાવી લે. તડકો થયા વગર ને પવન સરસ માપનો છે ને છાંયું સરસ મજાનું છે. વાતાવરણ એકદમ ઠંડુ છે ને ત્યાં આપણે રોટલી બનાવી લઈ. બહુ જ ચડી જાય બપોરે. ને ત્યાં મારા પપ્પા આવશે પછી કપડાં ને એવું નહીં ધોવા મારા પપ્પાને. પછી ધોઈતા તો મોડું થઈ. હા, પછી મારા પપ્પાના કપડાં ધોવાના હોય એટલે એ આવે તે પહેલાં રોટલી બનાવી લઈ. પછી શાક હું વઘાર નાખીશ ને શાકમાં તો આજે આપણે હા હમણાં આવી જઈશે. તો શાક તો અહીં તો ગાંઠિયાનું બનાવવું હાલશે ને? હાલે જ ને, મજા આવે. કંઈક નહીં નહીં હોય ને અમારે કે દૂર નથી કંઈ. હા, તો ગાંઠિયાનું શાક ગાંઠિયાનું ને સેવનું ત્યાં જેનું કરવું એમ. ના, ગાંઠિયાનું બનાવી નાખીશ શાક. ગાંઠિયા તાજા છે આપણે ઘરના બનાવેલા. તો જો મમ્મી કેરીનો રસ કાઢી લીધો હે. તો હાલો આપણે રોટલીનો લોટ બાંધીને પહેલાં આપણે એને રોટલી બનાવી લઈશું. ત્યાં પપ્પા આવી જાય એટલે પછી પપ્પાના કપડાં ધોવાના હોય તો મમ્મી કપડાં ધોઈ નાખે ને આપણે પછી શાક બનાવશું.
તો જો આપણે રોટલીનો લોટ જો બાંધી દીધો છે ને આપણે જો અહીંયા ફળિયામાં આવી ગયા છે. મમ્મીએ જો સરસ મજાનું ચૂલે બળતું કરી દીધું છે. ને પવન ચડ્યો પેલા ખાલી આ શું કહેવાય લહેર આવી છે પવન. તો જો હાલો આપણે રોટલી બનાવી લઈશું. ને મમ્મી એમાં કમેટ આવી હતી તેમાં આજ મેં ને જબલામાં ન વીટો લોટ. હા સુકાઈ એમાં જો કમેટ આવી હતી કે તમે હે ને આપણે જબલામાં લોટ આપણે વીટી ને કે એમાં ન વીટાય. નુકસાન કરતી. હા આપણે તો જો અહીંયા પવન ને એવું હોય ને એટલે લોટ ફૂંકાઈ જાય એટલે ફૂંકાય નહીં ને એટલા માટે આપણે જબલામાં ભરી. તો સારું તમે કીધું. તો હવે આપણે હે ને જબલામાં નહીં ભરીને આપણે જો એટલે કપડું ઢાંકી દઈશું. હવે એમ ટ્રાય કરી નકર પછી આપણે કંઈક થાળી ઢાંકી દઈશું કે એવું કંઈક કરશું આપણે. તો હાલો જો બળતું થઈ ગયું છે તો મંડી હવે રોટલી બનાવવા. પવન ચડ્યો લઈ આવું ખાટલો ને હાલો આપણે ત્યાં નાખી દે ચકલાઓને ગોયણા કરી. હા હા ત્યાં તપશે ત્યાં વાલા ત્યાં ગોયણા કરીને ચકલાને નાખી દઉં. તો જો અહીંયા સરસ મજાના ચકલાઓ આપણે લોટ નાખ્યો તે જો ચણવા આવી ગયા છે. ને અહીંયા ચૂલે મમ્મી જો રોટલી ચોળવી રહ્યા છે. સરસ મજાની જો રોટલીની થપ્પી લગાવી દીધી છે. ચૂલામાં તો ડિઝાઇન પડે ને ગેસે રોટલી ફૂલાઈને દડા થાય. ચૂલે ફૂલાય નહીં પણ ડિઝાઇન સરસ મજાની પડે. તો જો સરસ મજાની થપ્પી કરી દીધી છે મમ્મીએ. ને અહીંયા રોટલી ચડી રહી છે ને અહીંયા ચકલાઓ જો ચણી રહ્યા છે. તો જો આપણે રોટલી સરસ મજાની બની ગઈ છે ને કપડામાં વીંટી દીધી છે. ને મમ્મી હવે ઘાટામાં ઘી માખણમાંથી ઘી બનાવશે નહીં. પેડું ભાઠામાં થઈ જશે. જો સરસ મજાનું 3-4 દિનનું જ છે તો એ કેવું સરસ છે. તાજું માખણ ભાઠામાં મૂકી દેશે તો મેરાએ થઈ જશે. બળતું કંઈ કરવું ન પડે ને આપણે તપેલી પણ કાળી ન થાય. ને આપણે જો આ કરી દીધા હે વરી પાછા ગોયણા નાખ્યા હતા એ બધા ખાઈ ગયા હતા. આટલા બીજા આપણે કર્યા હે. ને જો અહીંયા બરા હે જોવા મળ્યા ચકલાઓ ગોતવા માંડ્યા હે ફળિયામાં. ચકલાઓને અલગ અલગ જાતનું ખાવા જોઈએ. આપણે ગોયણા કરી નાખ્યા હે તો હાલો હવે નાખી દઈ. અહીં નાખ દો અહીંયા. હા હમણાં પતાવી દઈશે. હા બીક તો કાંઈ લાગતી નથી એને. તો એ દોડ આવીને લઈ જાય. આ ગવારના સોડાને શું તમે લાકડીયું ખોયડી આ સોડા દંડીકા ખોયડા એટલે આમ ઊભો થાય એમ ને ઊંચો થાય છે. એટલે તો આમાં કેટલોય થાય છે ગવાર. તો જો ભાઠામાં પણ જો ઓગળવા માંડ્યું માખણ ને ઉકળવા માંડ્યું. ભાઠામાં બની જશે. થોડુંક નાખવું પડશે ને બર્તન. હા તો હાલો હવે આપણે જાય હવે અંદર. શાક હવે બનાવવાની તૈયારી કરી નાખી. લસણ બસણ ને એવું ખાંડી નાખી ને એવું તૈયાર કરી નાખીએ. 11:15 તો થઈ ગયા તોય. હા ઘડિયાળના કાંટાને ક્યાં વાર હે.
આપણે એમ થાય કે વહેલું કર્યું 11:15 તો વાગી ગયા. હજી તો શાકની ને તૈયારી કરીશ ત્યાં તો વઘારીને કરીશ ત્યાં તો 11:30 થઈ જશે. ને અહીંયા જો ગોરાને તડકો આવી ગયો મમ્મી. ઠાલો હે ને તો ઓલા ભરી લ્યો અત્યારે પાણી ગરમ થાય તી પહેલાં. આપણે જો રોટલી બનાવીને આપણે આવી ગયા છે અહીંયા કિચનમાં ને ગાંઠિયાનું શાક બનાવવા માટે આપણે જો ચૂલા ઉપર ધીમા તાપે ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ને આપણે છાશમાં આપણે થોડોક ચણાનો લોટ નાખ્યો છે અને લાલ ને લીલું મરચું સુધાર્યું છે. ને આપણે જો આમાં લસણ મરચું સરસ મજાનું ખાંડી લીધું છે. ને આપણે જો આ ગાંઠિયા લઈ લીધા છે. આ ગાંઠિયાનું આપણે શાક બનાવવાનું છે. તો તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે શાકનો વઘાર કરી. તેલ ગરમ થઈ ગયું છે તો નાખશું રાઈ, જીરું, મેથીના દાણા, લીમડો નાખ્યું છે, લસણ ને હવે નાખશું હલ્દી પાવડર. લસણ મરચુંમાં નાખ્યું તો મિરચી પાવડર એટલે થોડુંક જ મિરચી પાવડર નાખશું, નાખવા તીખું થઈ જશે. ને નાખશું નમક, નાખશું ધાણા જીરું પાવડર. તો જો સરસ મજાની આપણે છાશ વઘારી હતી તે ઉકળી ગઈ છે. ને હવે આપણે જો આમાંથી ગાંઠિયા નાખશું. હવે ગેસ થોડોક ધીમો કરી નાખશું, થોડીક વાર એને ઉકળવા દઈશું એટલે ગાંઠિયા સરસ એમાં પોચા થઈ જાય. જો આપણું શાક બની ગયું છે ને બની ગયું ઘી, મક્ખણમાંથી ઘી એમ ને. જો સરસ મજાનું ઘી બની ગયું છે. મારા પપ્પા તો જી નો આવ્યા, તડકાનું નો જ કરાય ને. હા દરરોજ જતા હોય તો હાલે થોડું થોડું કરવા. ગરમી કેટલી છે ને વાગી ગયા કેટલા 11 11:15 થઈ ગયા. હા હવે આમ તૈયારી છે. હવે તો હાલો આપણે ચેક કરી લઈએ આપણું શાક બન્યું છે કે નહીં. તો જો ઉકળી રહ્યું છે હજી તો જો રસો છે એટલે આપણે એને ઉકળવા જ દઈશું. બપોરના વાગ્યા છે કેટલા 11:15. હજી તો 11:15 જ થયા હતા. 12 હજી 10 મિનિટની વાર છે. ને આપણે જોઈએ જમવા બેસી ગયા છીએ. મમ્મી જમવાનું તૈયાર કરી રહ્યા છે. હાલો આજે તો ગાંઠિયાનું શાક બનાવ્યું છે. પપ્પા થાકી ગયા તો એ નો આટલું બધું કરતા હોય તો થોડીક વાર જ કરાય કામ, પછી ખોટા થાકી જાય આપણે. મારી મમ્મીએ કીધું આવું તો કે નથી આવું તો વહેલા આવતા રહે તમે ગયા હોય તો. હા તો કે ના નથી તો હાલો જમી લઈશું. ઘડિયાળમાં વાગ્યા છે 7:45 ને જો ભગવાનની આરતી થઈ રહી છે ને મમ્મી ફળિયામાં અંધારું જેવું થોડુંક આમ થઈ ગયું છે. અને મમ્મી જો આમ ફળિયામાં ખાટલાઓને ઢાળી રહ્યા છે. ને મમ્મીએ જો માળા ને એવું કરી લીધું છે ને દીવાબત્તી પણ કરી લીધી છે. તો જો સરસ મજાનું
ભગવાનના દીવા પ્રગટી રહ્યા છે ને સાંજે તો મમ્મી બાજરાના રોટલા ખાઈશો ને? હા તો બાજરાના રોટલા બનાવી નાખી, દૂધ અને બાજરાના રોટલા. તો આજે જો બાજરાના રોટલા બનાવવાના છે. તો જો લોટ લઈ આવ્યા છે જબલામાં જ આવ્યો હોય લોટ જો દુકાનેથી. તો હાલો જો આપણે આવી ગયા છે કિચનમાં. બાજરાનો લોટ લઈ લીધો છે ને લઈ લઈશું કાથરોટ ને અહીંયા ગેસે જ બનાવીએ ને રોટલા. તો જો આપણે ગેસે જ બનાવી નાખશું રોટલા. તો હાલો હવે આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.